ચાલો તો જોઈએ, સારંગી ને સિતાર કીધું છે, સારંગી બરાબર સિતાર. તો આ સારંગી કેવું વાદ્ય છે? જો આ બધા વાદ્ય જ છે, બરાબર. તો કે હા સાહેબ સારંગી, પછી સિતાર. જુઓ તો આ બેવ કેવા વાદ્ય છે? તો કે સાહેબ આ તંતુ વાદ્ય છે, તંતુ વાદ્ય છે. સાહેબ આ પણ કેવું વાદ્ય છે? તંતુ. તંતુ એટલે સાહેબ આમાં તાર હોય. શું હોય? તાર હોય. તો આ તંતુ વાદ્ય કહેવાય, બરાબર. સંગીતના સાધનો, બરાબર. જુઓ અને એક પ્રશ્ન પણ પીએસઆઈ ની અંદર હતો, સોરી આપણે ઇલેક્ટ્રિક સાધનો વાળો વેન ડાયાગ્રામ, ઇલેક્ટ્રિક સાધનો, બરાબર. અને પછી એમાં હતું એક ડીવીડી અને બીજું કંઈક હતું, પણ હું અહીંયા લખી દઉં ટેલિવિઝન, બરાબર. જુઓ તો આનો વેન ડાયાગ્રામ પૂછ્યો હતો અને આવો જ વેન ડાયાગ્રામ આપણે મેગા લેક્ચરમાં કરાવ્યો હતો. ત્યાં મેં આ સંગીતના સાધનો વાળો વેન ડાયાગ્રામ કરાવ્યો હતો. સંગીતના સાધનો, સંગીતના સાધનો, બરાબર. પછી ઢોલ અને પછી સાહેબ તબલા, એવું લખી દઉં છું. ચાલો જુઓ તો આનો વેન ડાયાગ્રામ કેવો બનશે? આ બે માટે વેન ડાયાગ્રામ સેમ છે ભાઈ. સંગીતના સાધનોની અંદર હું આવી જાય? ઢોલ અને તબલા બંને આવી જશે. રેડી? તો અહીંયા તો આપણે વેન ડાયાગ્રામની વાત હાલતી નથી. આનો જવાબ શું આવશે? જો આ બે કેવા વાદ્યો છે? તંતુ વાદ્ય છે. સારંગી તંતુ વાદ્ય છે, સિતાર પણ તંતુ વાદ્ય છે. તો વેણુ કેવું વાદ્ય છે? તો આપણને ખબર હોવી જોઈએ સાહેબ, વેણુ કેવું વાદ્ય છે? સુશીર વાદ્ય છે. કેવું વાદ્ય છે? સુશીર વાદ્ય છે. સુશીર વાદ્ય એટલે શું? તો કે સાહેબ ફૂંક મારીને વગાડી શકાય. કેવું? ફૂંક મારીને વગાડવામાં આવતા વાદ્યને કેવું કહેવાય? તો કે સુશીર વાદ્ય કહેવાય. તો સાહેબ આ તબલા કેવું વાદ્ય છે? તો સાહેબ આ તબલા છે એ કેવું કહેવાય? અવનદ વાદ્ય કહેવાય, બરાબર. કેવું કહેવાય? અવનદ. આ ચામડું, બરાબર, એટલે આ ના આવે. તાનપુરો છે એ પાછું કેવું વાદ્ય છે? તાનપુરો તો કે તંતુ વાદ્ય છે સાહેબ. કેવું વાદ્ય છે? તંતુ વાદ્ય છે. પછી મૃદંગ કેવું વાદ્ય છે? તો એ પણ અવનદ છે, બરાબર. તો રણસિંગુ જવાબ આવશે સાહેબ. રણસિંગુ કેવું વાદ્ય કહેવાય? તો કે સાહેબ સુશીર વાદ્ય કહેવાય. ચાલો એટલે ફૂંકીને વગાડવામાં આવે એટલે કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી.